all of you. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 3 છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એની અંદર આપણે વાત કરી રહ્યા હતા. છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધના જે કારણભૂત હોય એવા પરિબળો વિશેની આપણે વાત કરી ગયા. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, લશ્કરવાદ છે, એડોલ્ફ હિટલરની મહત્વાકાંક્ષાવાદી સામ્રાજ્યવાદી નીતિ જોઈ ગયા હતા. આજે જોઈ ગયા વર્સેસની સંધિ, એ આપણે જોયું હતું. અને છેલ્લું તાત્કાલિક જો કારણ કોઈ જોયું હતું તો એ હતું પોલેન્ડ ઉપરનું આક્રમણ. જર્મનીએ શાંત બેઠેલા પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. જે શાંત બેઠેલું પોલેન્ડ છે કે જે યુદ્ધમાં જોડાયેલું નથી, એને છંછેડવાનું જો કોઈ કામ કરે છે એ જર્મની કરે છે. માટે આપણે જોયું હતું કે ભાઈ બ્રિટન છે, ફ્રાન્સ છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે તાબડતોડ તમે આ યુદ્ધ છે એને બંધ કરી દો, રોકી લ્યો. પરંતુ એની પણ જર્મની છે અવગણના કરે છે, એને પણ ઠુકરાવી દે છે. અને એના કારણે આપણે જોયું કે ભાઈ પોલેન્ડને પણ બચાવવા માટે નો છૂટકે પણ એને ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોએ પણ યુદ્ધની અંદર ઝંપલાવવું પડ્યું હતું. અહીં સુધીનો અભ્યાસ છે, અહીં સુધીનો અભ્યાસ આપણે કરેલો હતો. હવે આપણે જોવાની છે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાની અંદર જોઈએ તો આપણું જે દ્વિતીય વિશ્વયુદ્ધ છે વિશ્વનું, એ આપણે જોયું કે જર્મનીનું પોલેન્ડ ઉપરનું આક્રમણ, સવારે વહેલી પરોઢે જે આક્રમણ કર્યું હતું એ કઈ તારીખે 1 સપ્ટેમ્બર 1939 ના રોજ એને શરૂઆત કરી. ત્યારથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવે છે 11 ઓગસ્ટ 1945 ના રોજ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા છે એના વિશે વાત કરીએ. તો શરૂઆતની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ફરીથી પાછું વિશ્વ છે બે જૂથોની અંદર વહેંચાઈ ગયું હતું. બે જૂથોમાં વિશ્વ વહેંચાઈ ગયું હતું. એક મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું અને બીજું હતું ધરી રાષ્ટ્રોનું જૂથ. આ બે જૂથોની અંદર વિશ્વ છે વહેંચાઈ ગયેલું, જેમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે અમેરિકા એ મિત્ર રાષ્ટ્રના પક્ષે હતા. જ્યારે ધરી રાષ્ટ્રની અંદર હતા જર્મની, ઇટાલી, જાપાન. માટે આપણે જોઈએ કે જ્યારે હુમલો કર્યો ખાસ કરીને પોલેન્ડ ઉપર, ત્યારે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે ને રોકવા માટેની ચેતવણી આપી કે ભાઈ તમે અહીં રૂકી જાઓ, યુદ્ધને અટકાવી દો. પરંતુ જર્મની છે એ શું કરે છે? અવગણના કરે છે. માટે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ફરીથી પાછા બે જૂથની અંદર વહેંચાઈ ગયું વિશ્વ. મિત્ર રાષ્ટ્રનું પક્ષ અને ધરી રાષ્ટ્રનું પક્ષ. મિત્ર રાષ્ટ્રના પક્ષે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતા, જ્યારે ધરી રાષ્ટ્રના પક્ષે હતા જર્મની, ઇટાલી અને જાપાન, જે કોઈના કહ્યાની અંદર રહી એમ હતા નહીં. કોઈ પણ સંજોગોની અંદર પોતાની સાથે જે અન્યાય થયેલો હતો અથવા તો પોતાની જે અસંતોષ થયેલો હતો એ ફરીથી પાછો એને સંતોષની અંદર એનું પરિણામ સ્વરૂપ લાવવું હતું. માટે એ ખૂબ જ તીવ્રતાથી આગળ વધી રહ્યા હતા. પોતાની તાકાત, પોતાનું સામ્રાજ્યનો વધુને વધુ ફેલાવો કર્યો હતો અને જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર અગ્રસર આગળ પડતા રાષ્ટ્ર બની રહે છે, જે કારણરૂપ બને છે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે. જાપાને કોણ કરે છે શરૂઆત દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર? આપણે જોયું કે જર્મનીએ છંછેડ્યું અને યુદ્ધનો આરંભ થયો. ત્યારબાદ જાપાને અમેરિકાના હવાઈ ટાપુઓની અંદર આવેલા પર્લ હાર્બર ખાતે આવેલા નૌકાદળ ઉપર, એટલે અમેરિકાનું જે નૌકાદળ હતું જે પર્લ હાર્બર ખાતે આવેલું હતું એના ઉપર જાપાન છે આક્રમણ કરે છે. અહીંયા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર પણ ક્યાંય અમેરિકા આગળ જોવા મળતું નથી. પરંતુ શું બન્યું તો કે અમેરિકાના હવાઈ ટાપુઓમાં આવેલા પર્લ હાર્બર ખાતે નૌકાદળ ઉપર જાપાન છે આક્રમણ કરે છે. એના કારણે સૈન્ય બળ છે ને ઘણું બધું એને ગુમાવવું પણ પડ્યું અને ઘણી બધી નુકસાની પણ વેઠવી પડી અમેરિકાએ. પોતાના પ્રદેશની અંદર કોઈ આવીને નુકસાન કરી જાય કોઈ દેશ તો સ્વાભાવિક છે અમેરિકા પણ ચૂપ બેસી શકે નહીં. માટે અમેરિકાએ જે તટસ્થતાની નીતિ લીધી હતી, રાષ્ટ્રસંઘના નીતિ નિયમ
પ્રમાણે તટસ્થતાની નીતિને સ્વીકારી હતી, યુદ્ધ નહીં કરવાની નીતિનો ત્યાગ હવે એને કરવો પડે છે અને યુદ્ધની અંદર ઝંપલાવવું પડે છે. પોતાના પ્રદેશોની અંદર જે હુમલો થયો હતો એનો વળતો જેને એમ કહીએ કે હુમલો છે એ કરવા માટે અમેરિકા તૈયાર બન્યું. અમેરિકાએ તટસ્થતાની જે નીતિ હતી એ નીતિનો એને ત્યાગ કર્યો અને વળતો હુમલો કર્યો. કોના ઉપર? જાપાન ઉપર. વળતો હુમલો કોના ઉપર કરે છે? જાપાન ઉપર. કારણ કે જાપાની પર્લ હાર્બર ઉપર, અમેરિકાના પર્લ હાર્બર ઉપર હુમલો કર્યો તો નૌકાદળ ઉપર. માટે અમેરિકાએ તટસ્થતાની નીતિનો ત્યાગ કર્યો અને શું કર્યું? ફરીથી પાછો જાપાન ઉપર એને હુમલો કર્યો. અમેરિકા એ જાપાન ઉપર હુમલો કર્યો માટે અમેરિકા છે તો કોઈ હુમલો કોના તરફથી થયો હતો? જાપાન તરફથી. જાપાન કયા જૂથની અંદર આવે છે? ધરી રાષ્ટ્રની અંદર આવનારું જૂથ છે. માટે અમેરિકા છે એનું જોડાણ અહીંયા થયું મિત્ર રાષ્ટ્રમાં અમેરિકા જોડાણ. મિત્ર રાષ્ટ્રના પક્ષની અંદર અમેરિકા જોડાય છે ને મિત્ર રાષ્ટ્રની તાકાતની અંદર પણ વધારો થાય છે, જેમ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર થયો હતો એમ. એટલે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પણ ક્યાં અમેરિકા જોવાનું હતું મળતું, પરંતુ એને છંછેડવામાં આવ્યું હતું. એ જ રીતના બીજા વિશ્વયુદ્ધની અંદર પણ શું બને છે? જાપાન દ્વારા અમેરિકાના પર્લ હાર્બર ઉપર હુમલો થાય છે, જેથી એને તટસ્થતાની નીતિને તોડવી પડી અને મિત્ર રાષ્ટ્રના પક્ષે એને જોડાવવું પડ્યું. એટલે એ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. અમેરિકાએ જાપાનની જે વધતી જતી તાકાત હતી, જાપાન એમ હતું કે ભાઈ અમે સામ્રાજ્યવાદનો ફેલાવો કરી દીધો છે, ધરી રાષ્ટ્રને એવું હતું કે હવે વિશ્વની અંદર અમે વિજેતા છે થઈ જશું, અમારું સામ્રાજ્ય છે ને વધુ અમે ફેલાવશું. એટલે એને જાપાનની જે તાકાત હતી એને રોકવા માટે જાપાનના બે શહેરો હતા, નગરો હતા, હિરોશીમા અને નાગાસાકી. આ બે શહેરો ઉપર અણુબોમ્બનો ધડાકો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો. એટલે પ્રથમ વખત વિશ્વની સામે અણુબોમ્બ જેવું શસ્ત્ર કોઈ સામે આવ્યું. ક્ષણવારની અંદર આ બે શહેરો છે ખતમ થઈ ગયા, ભસ્મીભૂત થઈ ગયા. કે જ્યાં હતું નહોતું એવું માનવ જીવન છે એ થઈ ગયું. જે માનવ જીવન હજારો લાખોની સંખ્યાની અંદર ત્યાં રહેતું જોવા મળતું, ક્ષણવારની અંદર જાણે વરાળ બની અને નાશ પામી ગયા હોય એવું જોવા મળ્યું. કહેવામાં આવે છે કે તેને સાક્ષી દેનાર પણ કોઈ બાકી રહ્યું ન હતું. કાળા દિવાંગ પથ્થરો છે એ જાણે એની પુરાવો દેતા હતા કે અહીં કેટલી ભયાનકતા છે નોતરી છે, અહીં કેટલી ભયાનકતા છે સર્જાણી છે. મનુષ્ય જાણે વરાળ બનીને ક્ષણવારની અંદર ઉડી ગયો એવી અણુબોમ્બની જે શક્તિ હતી એ શક્તિ જોવા મળી. આવો અણુબોમ્બ પ્રથમ વખત જે આપણે જોયું તો લશ્કરવાદની અંદર કે શસ્ત્રો બનાવી રહ્યા હતા, એકબીજા દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રો બનાવવાનો વિચાર કરતા હતા અને ચડિયાતા શસ્ત્રો છે બનાવતા હતા. તો આ વસ્તુ અણુબોમ્બની પાછળ અમેરિકાએ પણ ખાસો સમય છે એ વ્યતીત કર્યો અને અમેરિકા પાસે જે અણુબોમ્બ હતો એ વિશ્વના અન્ય કોઈ દેશ પાસે જોવા મળતો ન હતો એ સમય દરમિયાન. કે ભાઈ ક્ષણવારની અંદર એક અણુબોમ્બ દ્વારા નગરોના નગર જો સમાપ્ત થઈ જતા હોય ક્ષણવારની અંદર, તો આવું અદ્ભુત જેને કહીએ કે શસ્ત્ર છે અણુબોમ્બ એની શોધ થઈ ચૂકી હતી, પરંતુ આનો ઉપયોગ છે એનો નહીં કરવો ઉપયોગ એની અંદર જ એની શ્રેષ્ઠતા છે રહેલી છે. કોઈ પણ અણુશક્તિનો ઉપયોગ ન કરવો પડે એ જ યોગ્ય ગણી શકાય. માનવના સંહાર માટે, મનુષ્યને એમ કહી શકાય નાશ કરવા માટે અથવા તો પૃથ્વીના જુદા જુદા પ્રદેશોને વિનાશ સર્જવા માટે અણુબોમ્બનો ઉપયોગ છે નહીં કરવો એ જ શ્રેષ્ઠ ઉપયોગ ગણી શકાય. અહીં હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા, જેની અંદર 1,24,000 નાગરિકો છે એનો ભોગ લેવાઈ ગયો ક્ષણવારમાં. 6 ઓગસ્ટના રોજ હિરોશીમા ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો. 9 ઓગસ્ટના રોજ નાગાસાકી ઉપર અણુબોમ્બનો ધડાકો કરવામાં આવ્યો. આમ જાપાનના સમૃદ્ધ જે શહેરો ગણી શકાય, મોટા જે શહેરો ગણી શકાય એ બે શહેરો છે એ ક્ષણવારની અંદર અમેરિકાએ એને નાશ કરી દીધા. આ પરિસ્થિતિને જોઈને જાપાન છે પણ હવે કેવું બની ગયું? બેબાકડું બની ગયું, ડરી ગયું. કારણ કે પ્રથમ વખત આવો અણુબોમ્બ છે એ શસ્ત્ર સામે આવેલું હતું.
માટે જાપાન પાસે હવે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એ વળતો હુમલો કરે તો પણ શું વળે? કાંઈ જ ન વળે, કારણ કે અણુબોમ્બ માત્ર અણુશક્તિ માત્ર ને માત્ર અમેરિકા પાસે હતી માટે. એટલે એને જાપાનને શરણાગતિ સ્વીકારવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. માટે જાપાન છે એ 11 ઓગસ્ટ 1945 ના રોજ શરણાગતિનો સ્વીકાર કરે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ છે ત્યાં પૂર્ણ થાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધનો ત્યાં અંત આવ્યો. પરંતુ આજે દ્વિતીય વિશ્વયુદ્ધ જે સર્જાયું એની અંદર કરોડોની સંપત્તિ છે એ નાશ પામે છે, અનેક દેશો છે તબાહ થાય છે. અહીં તો માત્ર આપણને અમુક દેશો છે એની જ વાત કરવામાં આવતી હોય, પરંતુ ઘણા બધા દેશ જેને વિશ્વ યુદ્ધ કહેવામાં આવે તો આપસની અંદર ઘણા બધા દેશો છે લડ્યા હતા. તો આ બધા દેશોને બહુ મોટી માત્રાની અંદર નુકસાની છે, આર્થિક દ્રષ્ટિએ પણ નુકસાની પહોંચી હતી. એટલે અહીં દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે ભયાનકતા એ સર્જાઈ હતી, ગરીબી, બેકારી, બેરોજગારી જેવા તત્વો છે સામે આવશે. કારણ કે જે પણ નાણાં શક્તિ હતી એ બધી જ યુદ્ધ પાછળ ખર્ચી નાખવામાં આવી હતી. માટે કોઈ દેશો છે એને લશ્કરની પાછળ ખર્ચી નાખી, તો કોઈ દેશો છે એને શસ્ત્ર બનાવવાની પાછળ ખર્ચી નાખી હતી. આમ આર્થિક દ્રષ્ટિએ પાયમાલી તરફ દેશો છે એ ધકેલાતા જોવા મળ્યા હતા. તો આજે છે એ હતી દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા ક્યાંથી શરૂ થઈ હતી? જાપાને અમેરિકાના પર્લ હાર્બર ઉપર નૌકાદળ ઉપર હુમલો કર્યો. આ હુમલાની અંદર અમેરિકાને ભારે માત્રાની અંદર નુકસાની ગઈ, ઘણા બધા સૈનિકો એના મૃત્યુ પામ્યા. જેની બદોલત એને શું કર્યું? ફરી પાછો હુમલો કરવા માટે, એટલે વળતો હુમલો કરવા માટે અમેરિકા તૈયાર થયું, પરંતુ એને તટસ્થતાની નીતિનો ત્યાગ કર્યો અને ત્યારબાદ એણે હુમલો કર્યો. એ હુમલા માટે જાપાનની જે તાકાત હતી એ તાકાતને રોકવા માટે મિત્ર રાષ્ટ્રના પક્ષે તો જોડાઈ ગયું, પરંતુ જે જાપાન ખૂબ જ જોર સાથે આગળ વધી રહ્યું હતું એને નીચે બેસાડવા માટે અમેરિકા છે એને હિરોશીમા અને નાગાસાકી જે જાપાનના બે મોટા શહેરો હતા, નગરો હતા, એના ઉપર એ અણુબોમ્બ છે એ ફેંકે છે. ક્ષણવારની અંદર એવું માનવામાં આવે છે કે ત્યાં રહેનારા વ્યક્તિઓ છે મૃત્યુને ઘાટ સુધી ઉતરી ગયા હતા. જાણે ઉજ્જળ એવો આખું શહેર છે બની ગયું હોય એવું ચિત્ર છે સામે જોવા મળ્યું હતું. અને જાપાને પણ શરણાગતિનો સ્વીકાર કરવો પડ્યો. 11 ઓગસ્ટ 1945 ના રોજ જાપાને શરણાગતિનો સ્વીકાર કર્યો અને એની સાથે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ પણ ત્યાં સમાપ્ત થયું. ત્યારબાદ હવે આપણે જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. આના શું પરિણામો આવ્યા એની વાત આપણે કરીએ તો મુખ્ય આપણે ગણીએ તો એના 3 પરિણામો છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રની પણ એ સમય દરમિયાન રચના કરવામાં આવી હતી. પહેલું તો આર્થિક જે પરિણામ કહીએ એ ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરવામાં આવી હતી. ઠંડુ યુદ્ધ છે નિર્માણ થયું અને છેલ્લે આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના છે એને અલગથી આપણે લઈ શકીએ. મુખ્ય એના કારણરૂપ જો પરિણામો હોય તો આ 3 મુખ્યના પરિણામો છે: આર્થિક, ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના અને ઠંડુ યુદ્ધ. તો આપણે આર્થિક પરિબળની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર, તો કે આર્થિક પરિણામની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ભાગ લેનારા જેટલા પણ રાષ્ટ્ર હતા એને ભારે માત્રાની અંદર આર્થિક દ્રષ્ટિએ નુકસાની છે એ વેઠવી પડી. અમેરિકાને $350 અબજ અને બીજા રાષ્ટ્રોને લગભગ $1 અબજ કરતા પણ વધુ ખર્ચો છે થયેલો જોવા મળ્યો. આર્થિક દ્રષ્ટિએ પાયમાલ થયા અને ભરપૂર માત્રાની અંદર નાણાં શક્તિ છે એનો દુર્વ્યય થઈ ગયો. જેટલો ખર્ચ થયો હતો એટલા જ પ્રમાણની અંદર જે મિલકતો હતી એ મિલકતોનો પણ નાશ થયો હતો. એટલે આ પણ એક જાતની નુકસાની જ કહી શકાય. એટલે ખર્ચ તો થયો, નાણાકીય શક્તિ તો વપરાઈ ગઈ, પરંતુ સાથે સાથે જે મિલકતો હતી મિલકતોનો પણ નાશ થયો હતો. ઇંગ્લેન્ડને લગભગ 2000 કરોડ પાઉન્ડની મિલકત છે એને ગુમાવવી પડી ઇંગ્લેન્ડે, અને એનું અર્થતંત્ર સંપૂર્ણ જે હતું દેશોનું એ બધા દેશોનું અર્થતંત્ર કેવું થઈ ગયું? છિન્ન ભિન્ન થઈ ગયું. યુરોપના દેશોની અંદર ગરીબી, બેકારી, બેરોજગારી ચીજ વસ્તુઓ છે એ પૂરતા પ્રમાણની અંદર મળતી ન હતી.
અને એના કારણે ભૂખમરો છે એ પણ જોવા મળ્યો, વ્યાપી ગયો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના પરિણામ સ્વરૂપની અંદર આર્થિક દ્રષ્ટિએ પાયમાલી છે સર્જાણી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ આની જે અસર હતી આર્થિક દ્રષ્ટિએ એ ખૂબ જ વધુ જોવા મળતી હતી, અને જેથી યુરોપના દેશોની અંદર ગરીબી, બેકારી, બેરોજગારી, ભૂખમરો છે એ વ્યાપી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ આર્થિક દ્રષ્ટિએ જે પરિણામ આવ્યું એ શું આવ્યું? મિલકતોનો નાશ થવો, અમેરિકાને $350 અબજ છે એ નુકસાની ગઈ હતી, તો બીજા દેશોને પણ લગભગ $1 અબજ છે એના કરતાં પણ વધુ ખર્ચ થયો હતો. કે જેટલો ખર્ચો થયો હતો એની સામે શું થયું બીજું? તો કે આ જે પણ મિલકતો હતી એ મિલકતો પણ નાશ પામી હતી. આમ ડબલ માર છે એ પડેલો હતો. આમ તમામ જે દેશો હતા એ દેશો છે એનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. યુરોપના દેશો છે એની અંદર ગરીબી, બેકારી, બેરોજગારી જેવા તત્વો છે સામે આવ્યા. ભૂખમરો છે વ્યાપી ગયો. ઉત્પાદનનું પ્રમાણ છે ક્રમશઃ ઘટી ગયું હતું. ખાવા પીવાની પૂરતા પ્રમાણની અંદર પુરવઠો છે ચીજ વસ્તુઓનો પ્રાપ્ત થતો ન હતો, જેનાથી મહામંદીની અંદર ફરી પાછું વિશ્વ છે ધકેલાઈ જાય છે. મહામંદીનું સર્જન છે થયેલું જોવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોશું કે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના. તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ચીનમાં સામ્યવાદની સ્થાપના ઈસવીસન 1917 આપણે સૌ કોઈ જોઈ ગયા. ઈસવીસન 1917 ની અંદર રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિથી ચીન સહિતના વિશ્વમાં અનેક રાષ્ટ્રો સેનાથી પ્રભાવિત થયા. એટલે રશિયાની અંદર જે બોલ્શેવિક ક્રાંતિ થઈ એના બદોલત આપણે જોયું કે જૂની 300 વર્ષ જૂની જારશાહી છે નો અંત આવે છે અને રશિયામાં બોલ્શેવિક ક્રાંતિનો વિજય થયો હતો. તો ચીન જેવા દેશો છે એ પણ હવે એ સહિતના વિશ્વના અનેક રાષ્ટ્રો સેનાથી પ્રભાવિત થયા. એને એવું થયું કે ભાઈ આપણા દેશની અંદર પણ જો આપણે ક્રાંતિ કરીએ તો ગુલામી જંજીરમાંથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે એ રશિયા દ્વારા જે ક્રાંતિ થઈ હતી એનાથી પ્રભાવિત બન્યા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જાપાનની જે તાકાત હતી એની અંદર ઘટાડો થયો. શું કામ? એને તો કે અમેરિકા દ્વારા અણુબોમ્બનો જે ધડાકો કરવામાં આવ્યો એના દ્વારા સૌથી વધારે નુકસાની છે જાપાનને ગઈ હતી. કારણ કે એના મુખ્ય શહેર ગણાતા હિરોશીમા છે, નાગાસાકી છે એ ધ્વંસ થઈ ગયા હતા, નાશ પામ્યા હતા. એટલે જાપાનની તાકાત છે એને શું થયો? ઘટાડો થયો. પરિણામે ચીન પરનો પ્રભાવ છે એ પણ ધીમે ધીમે કેવો થવા લાગ્યો? ઓછો થવા લાગ્યો અથવા તો ઓસરવા લાગ્યો. આ પરિસ્થિતિનો લાભ લઈને એટલે કે આ જે પરિસ્થિતિ હતી એ બરાબર તાકી લીધી ચીન લાભ લીધો અને ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ક્રાંતિ કરવામાં આવી. જેમ રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી એમ ચીનની અંદર પણ કોણ એના નેતા હતા? તો કે માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ક્રાંતિ કરવામાં આવી. ત્યારબાદ ઈસવીસન 1949 માં ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. ચીનની અંદર 1949 ની અંદર સામ્યવાદી સરકાર છે એની સ્થાપના કરવામાં આવી. આ ક્રાંતિ થઈ અને 1949 ની અંદર સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. હવે આ થયું આપણે જોયું કે ભાઈ જે પરિણામો છે પરિણામની અંદર આર્થિક પરિણામ જોયું આપણે. ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કેવી રીતે થઈ એ વસ્તુ જોયું કે ભાઈ સ્વાભાવિક રીતે રશિયામાં જે થયેલી બોલ્શેવિક ક્રાંતિ હતી એનાથી ચીન પ્રભાવિત થયું હતું. ચીન જ નહીં પરંતુ ઘણા બધા દેશો. અને એના જોઈ કરી અને શું થયું તો કે માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ અને ચીનની અંદર સામ્યવાદી સરકાર છે 1949 ની અંદર આવે છે. હવે ત્યારબાદ ઠંડુ યુદ્ધનો સમયગાળો અથવા તો ઠંડુ યુદ્ધ નો જન્મ થવો અને દૂરગામી પરિણામો. તો કોને કહેવાય ઠંડુ યુદ્ધ? ઘણી વખત સંકલ્પનાની રૂપે પણ આ પ્રશ્ન છે પૂછાતો જોવા મળે છે. એક માસની અંદર ઠંડુ યુદ્ધ એટલે શું એ સંકલ્પનાને સમજાવો અથવા તો અર્થ આપવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ને ત્યારે વિશ્વની અંદર ફરીથી પાછું આખું વિશ્વ છે ને એ બે જૂથોની અંદર વહેંચાઈ ગયું હતું. એક બાજુ હતું અમેરિકા અને એક બાજુ હતું રશિયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થતા મહાસત્તા તરીકે કોઈ દેશ આવ્યા તો એ હતા અમેરિકા અને રશિયા. બંને દેશો મહાસત્તાધિકારી દેશો તરીકે સામે આવ્યા હતા.
એટલે અહીંયા શું કહે છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકાની અંદર લોકશાહી શાસન પદ્ધતિ આવી, જ્યારે રશિયાની અંદર સામ્યવાદી સરકારની રચના થઈ હતી. અહીંયા છૂટછાટ ભરેલું જીવન છે, એ જીવન ધોરણ લોકો જીવતા થયા હતા, મહાસત્તાનો દેશ હતો માટે. જ્યારે રશિયન પ્રજાઓ છે એની અંદર ઘણા બધા એના રશિયા છે એના જે દેશો હતા, પ્રદેશ હતા રશિયાના, એની અંદર પણ ઘણા બધા એવા પણ હતા કે જે લોકશાહીનું વલણ ધરાવતા હતા અને ઘણા બધા સામ્યવાદી સરકારમાં માનતા હતા. એટલે એક રૂઢિચુસ્ત માણસ જેને કહીએ સામ્યવાદી સરકાર, વર્ષોથી પરંપરા મુજબ જે જીવનશૈલીથી જીવન જીવતા આવ્યા હોય, જે પદ્ધતિથી દેશ છે ચાલી રહ્યો એ પદ્ધતિ સાથેની શાસન પદ્ધતિ છે ચાલતી હતી. જ્યારે લોકશાહીની અંદર આપણે જોઈએ કે ભાઈ મુક્ત રીતે નાગરિક છે મુક્ત હોય છે અને છૂટછાટ ભરેલું જીવન ધોરણ છે જીવતો હોય છે. આમ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે બે મહાસત્તા તરીકેના દેશ સામે આવ્યા. એક પક્ષ હતો અમેરિકાનો અને બીજું રશિયા. અમેરિકાની અંદર લોકશાહી છે એ શાસન પદ્ધતિ દાખલ થઈ, લોકશાહી શાસન પદ્ધતિ હતી અને અહીં હતી સામ્યવાદી શાસન પદ્ધતિ, સંકુચિત માનસવાળી શાસન પદ્ધતિ હતી. પરંતુ ઘણા બધા રૂઢિચુસ્ત માણસને સામ્યવાદી સરકાર છે પસંદ હતી, પરંતુ એના જ વર્ગની અંદર ઘણા બધા એવા પણ હતા કે જેને સામ્યવાદી સરકાર પસંદ હતી નહીં. એટલે અહીંયા ફરીથી આપણે જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણની અંદર લોકશાહી દેશ અમેરિકા તરફી એક તરફ અમેરિકા હતો અને સામ્યવાદી દેશ રશિયા તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણી વાળા, તો કે બંનેની વિચારસરણી કેવી હતી? અલગ હતી. અહીં સામ્યવાદી સરકાર હતી, અહીં લોકશાહી સરકાર હતી. એટલે બંને પરસ્પર વિરોધી વિચારસરણી વાળા સત્તા જૂથો છે રચાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો છે એની શરૂઆત કરી. શસ્ત્ર વગરના યુદ્ધનું નિર્માણ થયું. શસ્ત્ર દ્વારા તો યુદ્ધ છે નિર્માણ પામે તો એની ભયાનકતા આપણે જોઈ ગયા કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. હવે માનસિક યુદ્ધની વાત થઈ હતી. માત્ર વાક્ય દ્વારા શબ્દો દ્વારા યુદ્ધ થવું, શસ્ત્ર વગરનું યુદ્ધ. હવે કોઈ પણ યુદ્ધનું નિર્માણ છે હંમેશા આપણે જોતા હોય કે મગજથી શરૂ થતું હોય કોઈ પણ યુદ્ધ અને શસ્ત્ર દ્વારા એ સમાપ્ત થતું હોય. પરંતુ અહીંયા જે યુદ્ધનું નિર્માણ થાય છે કેવું યુદ્ધ છે? તો કે શસ્ત્ર વગરનું અને તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. એટલે હવે અહીં અમેરિકા છે અને રશિયા છે એ બંને છે એના વચ્ચેની માત્ર ટીકાઓ છે એકબીજાની કરતા હતા, એકબીજાના મતનું ખંડન કરતા હતા, સમર્થન કરતા હતા. એવી વાક્ય ચાતુરીથી યુદ્ધ છે એ ખેલાતું હતું. પરંતુ બંને વચ્ચેના બળાઓ છે ક્યારે એકબીજાની સાથે ભેગા થયા ન હતા. હવે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું જેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. નાના મોટા અનેક જે રાષ્ટ્રો હતા એ પોતપોતાની અનુકૂળતા મુજબ બેમાંથી એક જૂથની અંદર જોડાઈ જતા હતા. જેને સામ્યવાદી સરકાર ગમતી હોય તે રશિયા સાથેનું જોડાણ કરી લેતા હતા અને ઘણાને અમેરિકાની અંદર જે લોકશાહી શાસન પદ્ધતિ હતી એ અમેરિકા સાથેનું જોડાણ છે કરતા હતા. આ બંને દેશો છે એ એકબીજાની સાથેનું જોડાણ છે એ જોડાણ કરી રહ્યા હતા. રશિયા છે, અમેરિકા છે, એની અંદર વિશ્વના રાષ્ટ્રો છે એ વહેંચાઈ ગયા. બધાય રાષ્ટ્રો છે એની અંદર વહેંચાણ છે થઈ જાય છે, બેમાંથી એક જૂથની અંદરનું જોડાણ છે થઈ જાય છે. નાના મોટા રાષ્ટ્રનું પોતાની અનુકૂળતા મુજબ એ વહેંચાતા ગયા. બે મહાસત્તાઓ વિશ્વની અંદર, વિશ્વ ફરી પાછું બે મહાસત્તાઓની વચ્ચે વિશ્વ છે વહેંચાઈ ગયું. અમેરિકાની અંદર લોકશાહી શાસન પદ્ધતિ અને બીજું જૂથ હતું રશિયા, જેની અંદર સામ્યવાદી શાસન પદ્ધતિ હતી. લોકશાહી શાસન પદ્ધતિની અંદર જોતા હોય કે લોકો માટે, લોકો દ્વારા, લોકો વડે જે શાસન પદ્ધતિઓ ચાલતી હોય, જેની અંદર થોડાક એવા નીતિ નિયમો છે પ્રજાને ધ્યાનમાં રાખીને પ્રજાને ગમે એવા જીવન ધોરણથી લોકો જીવતા હોય છે. જ્યારે સામ્યવાદી સરકારની અંદર રૂઢિચુસ્ત માણસ છે થોડુંક આપણને જોવા મળતું હોય છે. તો આ જે થયા આપણે જોયું કે પરિણામો, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, આર્થિક પરિણામ જોઈ ગયા, ચીનમાં સામ્યવાદની સ્થાપના જોઈ ગયા અને છેલ્લું આપણે જે જોયું એ ઠંડા યુદ્ધનો જન્મ અને દૂરગામી પરિણામો. આ પરિણામો વિશેની વાત કરી. હવે
જેમ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘનું નિર્માણ થયું હતું એમ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ સમાપ્ત થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે સંયુક્ત રાષ્ટ્રનું રાષ્ટ્રસંઘ છે એનું નિર્માણ કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રનું સંઘ છે એ નિર્માણ કરવામાં આવશે જે વિશ્વની અંદર ફરી પાછું ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એ માટેની એની રચના છે કરવામાં આવી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જોયું. હવે પછીના તાસની અંદર આપણે જોઈશું સંયુક્ત રાષ્ટ્ર.